યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો પ્રારંભ થયો છે। 51 શક્તિપીઠ 2026 પરિક્રમાનો આજે બીજો દિવસ છે। બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોએ 51 શક્તિપીઠનો લાભ લઈ 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી। લોકો એક જ જગ્યા પર 51 શક્તિપીઠના દર્શન કરી શકે તેવું સુચારું આયોજન પણ વહીવટીતંત્ર દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આજે બીજા દિવસે ત્રિશુલ અને પાદુકા યાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વહીવટીતંત્ર સહિત મોટી સંખ્યામાં લોકો ત્રિશુલ અને પાદુકા યાત્રામાં જોડાયા હતા અને 51 શક્તિપીઠ યોગથી ગુંજી ઉઠ્યું હતું। દરેક શક્તિપીઠ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે। સાથે સાથે હવન યજ્ઞ પણ ચાલુ રહે છે। ભક્તો હવન યજ્ઞમાં પણ આહુતિ આપે છે। તમામ શક્તિપીઠો એક જ જગ્યા પર બનાવવામાં આવ્યા છે। ગબ્બરની પરિક્રમામાં 50 શક્તિપીઠ બનાવવામાં આવે છે, જ્યારે 51મું શક્તિપીઠ ગબ્બર છે। યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવનો ત્રિદિવસીય પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે બીજા દિવસે પણ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। માતાજીની પ્રતિમાઓ, ત્રિશુલ સહિતના અનેક અહીંયા પર મૂકવામાં આવ્યા છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો પરિક્રમા માટે પણ જોડાતા હોય છે। તમે મારી ચારે તરફ જોઈ શકો છો કે ચારે તરફ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્રિશુલિયા ઘાટ પર જવાના રસ્તા પર 51 શક્તિપીઠનું આયોજન કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા એક જ જગ્યા પર 51 શક્તિપીઠના લોકો દર્શન કરી શકે તેવું એક સુચારું આયોજન પણ કરવામાં આવ્યું છે। સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, અંબાજી। જય અંબે। આજે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર અંબાજી ખાતે બીજો દિવસ છે। આપણે જોઈ શકીએ છીએ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માઈ ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે। અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો, આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલાં એવા બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે। અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી, તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે। એટલે તમામ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, એ તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવા ને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની, મા શક્તિની કરવામાં આવે છે અને આ માઈ ભક્તો તમામ શક્તિપીઠનો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે। અને દર વર્ષે આ મહાસુદ 12, 13 અને 14ના આ દિવસોમાં અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીં આ પરિક્રમા મહોત્સવ ઉજવાય છે અને એમાં અવિરત વધારો થતો થાય છે। ઉત્સાહથી ભક્તો જોડાતા જાય છે, એ સૌ માટે આનંદની વાત છે। યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠની ખૂબ જ અનેરું મહત્વ જોવા મળી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026માં યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠની પરિક્રમા શરૂ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ભક્તો 51 શક્તિપીઠનો લાભ પણ લઈ રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવી 51 શક્તિપીઠના પરિક્રમા પણ કરતા હોય છે। ત્યારે 51 શક્તિપીઠની પરિક્રમાનો મહિમા અહીંયાથી આપણે દવેજી શાસ્ત્રી જોડેથી જાણશું। બાપજી, અહીંયા જે 51 શક્તિપીઠનો મહિમા એ શું કહેશો લોકોને? जय अम्बे। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट द्वारा गब्बर पर्वत ઉપર જે 51 શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે, જે ગબ્બરના પરિક્રમા માર્ગની અંદર દરેક સંકુલ વાઇઝ જે રાજ્ય વાઇઝ મંદિરો બનાવવામાં આવેલા છે, એ મંદિરો જે આપણા ભારત દેશની છે એની અંદર મંદિરો આવેલા છે, એ દરેક શક્તિપીઠો છે। જે પાકિસ્તાનમાં છે હિંગળાજ માતાનું મંદિર, નેપાળમાં છે, શ્રીલંકામાં છે, જ્યાં લોકો આપણા યાત્રિકો ના જઈ શકે એના માટે આપણા મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ જે પરિક્રમા છે એની અંદર 50 શક્તિપીઠો અને 51 ગબ્બર ઉપર છે માતાજી, એવી રીતે 51 શક્તિપીઠ બનાવવામાં આવેલા છે। દરેક યાત્રિકો આજે પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ છે, દરેક યાત્રિકો આવી અને દર્શનનો લાવો લે છે અને સંકુલવાદ જે મંદિરો પરિક્રમા કરે છે, દરેક જગ્યાએ યજ્ઞો પણ ચાલે છે, યજ્ઞોના દર્શન કરે છે, મંદિરોના દર્શન કરે છે અને ભાવિ ભક્તો ખૂબ ખુશ થાય છે અને આનંદ લે છે। બોલો શ્રી અંબે માતા કી જય। દરેક શક્તિપીઠ પર અત્યારે હવન યજ્ઞમાં લોકો જોડાય છે। મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ પણ લે છે। ત્યારે આવનારા લોકો માટે તમામ
વહીવટીતંત્ર દ્વારા આયોજન પણ કરવામાં આવ્યું છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, અંબાજી.